તો હવડાયરાને મારા રામે રામ થઈ ગયું મસ્ત મજાનું મોર્નિંગ અને અત્યારમાં લીમડો ને બધું પીવાનું છે નાસ્તા પાણીને એવું કરી લઈ એ જસ્ટ જાગીને લેવું તો નાસ્તાને એવું કરી લઈ પછી પાછા મળી તો હું જાઉં છું વટાણે જીવન જરૂરી સામાન લેવા માટે એટલે જીવનમાં જરૂરી સામાન લેવા માટે તો તમે હાલો મારી ભેગા શું જીવન આમ જો તો ખરાબ ભરી મેળ્યું બધી વાન બધી કલર તો એ બહુ ઓછા રહીમાં છે ને જીવનનો જરૂરી સામાન શું છે એ હું તમને આગળ દેખાડીશ આપણે ડોગેશભાઈની કંઈ દેખાતા નથી અત્યારે બે વળી રમીને થાય કાં એટલે કદાચ નીંદરમાં હોઈ શકે એનું તો નક્કી ન હોય ને કાંઈ ડોગેશભાઈનું આવું બધું છે બહુ ખરેખર ઘરે રહીને આપણે આમ રોજ આપણે કોલેજે જવાનું હોય ને ક્લાસમાં જવાનું રજા હોય ને એટલે કંટાળી જાય ઘરે આખી હોય ને તો ઓવન હે એટલું બહુ ઉડું હું આખી બહુ પવન છે ગેરંટીવાળા મકાન હે મોટા ફોન્ટની ગેરંટી આ ટૂંકમાં હે ને જગ્યા જાજી બહુ તો તમને કોઈ લેવું હોય તો કહીજો મારા હસ્તક જ છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये ડિસ્કાઉન્ટ આપી દઈશ કહેતા હોય તો અડધા પૈસામાં દઈ દે એટલે એવી ઉપાધિ ન કરતા કંઈ બરોબર બધે બોર્ડ મારી દીધા એમ હું મારું નામ મેં પણ ના પાડી દીધી મારા મામા ન લખતા ખોટું એ બધું મને દેખાડો કરવો છે ને એ વસ્તુ મને ગમતી જ નથી સમજો એટલે મેં ના પાડી તડકો બહુ છે નહીં હમણાં ભાગ લઈને પાછું બોલાઈ ગયું હું ભાગ લેવા જાઉં હમણાં મળું પાછું મારા ભાગમાં મેં લીધું હે હા નહીં સાંભળવા જ કોઈ નથી દેવું પછી ક્યાં વાત રહી કોઈ બોયલા જેવા રાખવાના જ નથી ખાતા ભાગમાં મેં લીધા મારા મમ્મી હાટું આંબીલા અને નાચોસ મારી ફેવરેટ વસ્તુ છે તો એ મેં લઈ લીધું ભાગ એવું ન હોય કે નાના હોય તો જ ખાવાનું ભાગ તો ખાવાનો જ હોય આપણે ક્યાં હજી મોટા નાના જ છીએ તો કાંઈ વાંધો નહીં બીજું શું હોય એ છકડાને એવું બહુ ઓછું નીકળ્યો ભાઈ ગયા કંઈક નીકળી જાય ને તો અવાજ સાંભળવા મરી જાય ને મળી જાય એવું છે સારું લ્યો તો જોડાય રહ્યો હમણાં ડોગેશભાઈ છે તો પાછું ચાલુ કરીશ ભાઈ ડોગેશભાઈ તો એટલા ક્યાંય દેખાતા હે નહીં કેમ ગયા ભાઈ કંઈ ખબર નહીં જો રૂપારી એ ક્યાં ગઈ છે કે ખૂતું હોય છે એનું ઘર ક્યાં દેખાડું જો ડોગેશભાઈનું ઘર અહીંયા હતું આવું એટલે નાનું હતું ને તો અહીંયા રહેતું હતું હવે તો ઓંજાણ ક્યાં હોય હવે રખડવા શીખી ગયા હોય ને ક્યાંય દેખાતું નથી ક્યાં આવી છે કોણ જાણે પાછા આવશું તો મળશું ડોગેશભાઈને આપણે તો આજના ભોજનમાં છે રોટલી ગાંઠિયાનું શાક અને નાચોસ શેનું મેથી રીંગણાનું શાક છે હા મને આવું કંઈ ભાવે નહીં એટલે મારા હાટું ગાંઠિયાનું શાક કર્યું છે અને આ છે નાચોસ મને બહુ એટલે બહુ ભાવે નાચોસ તો હું જમી લઉં પછી પાછા મળશું તો વાગવામાં થઈ ગયા 4 સાડા 4 જેવું મારે જવાનું છે ક્લાસી છે અને કપડાં લેવાના છે ગાડી ધૂળવાળી ભરી છે મારા ગાભો નથી આપણે કોકનો ગાભો લઈ આમ લઈ નાખવાની અસલ મજાની પછી હકેલી મેલી દેવાનો ડન થઈ ગયું હાલો તો કપડાં લેવાના છે ને ક્લાસીસથી જવાનું છે જોઈ ક્યાં પહોંચાઈએ જવાબ દે મિત્રો બહુ માં મુસીબત કરી તોય મારી સાઈઝનું ક્યાંય ટી શર્ટ ન મળ્યું
હવે હું આ ભાઈને કહું કે મારી સાઈઝનું ટી શર્ટ બનાવી દીધું. આ તો બનાવી જ છે આપણે ટી-શર્ટ ને ઝીરો સાઈઝ ફિગર હોય ને જેનું હાવ ઓક્સિજન ઉપર રહેતા હોય ને હાવ એ લોકોને બનાવી છે એને બનાવીને એના કપડાય બનાવી દે પીળું રાખું ને તો એવું બધું એમ જો દૂધિયા ચમકે પીળું રાખું કયું ના બાઈ. આપણો બ્લોગ આવી જાય જોઈ લેજો તમે આખો બહુ હા. મસ્ત બ્લોગ આવશે એમાં વ્યૂ વધારે આવશે મિત્રો પીળું જુનાગઢ કેટલા વર્ષો આપણે રાહ જોવું ને તો એનો બ્લોગ આવશે, તમે જોઈજો. અમે ભાઈ બધું બનાવી બધું કારીગર માણા રહ્યા ને જેવું તેવું તો ગમે નહીં અમને તો થોડો ટાઈમ તો માંગીએ જવું તો ના બપોર મને ફોન આવ્યો ભાઈ કે મને વિડિયો એડિટ કરી દે. બોલો મારો આઠ. સપોર્ટ મારો ના ઈ ક્યાંય સબૂત છે નહીં પા. હમણાં જોજો મિત્રો, બ્લોગ મૂકે ની ભેગો વાયરલ ન થાય ને તો મારું નામ બદલી. બાપુ જોયા ને? પ્રિયાંશી પીલુડી તને ઈજી યાદ રાખે. નથી ને? બ્લોગમાં અહીંથી ગયા તે તને યાદ કઈ નથી રીતે થાય એમ? મારા વગર આ લોકોનું કઈ થાય એમ જ ખાલી નહીં. ટી-શર્ટ ને પેન્ટ હું કામ પહેરે ઈ મને પ્રશ્ન હતો. મિત્રો કમેન્ટ કરો સારું હાલો. એ ખા દ્વારકાધીશ. કેમ ઉઠીને હું જાઉં હોઉં અરે જોડાઈ રહ્યો. જો અહીંયા અલગ અલગ ભાઈના ઓલા પડે શેડા. આપણી ગાડી કેવી લાગે જરા કમેન્ટ કરી નાખજો. વાહ વાહ, મસ્ત લાગે ને આમ. જો 2-3 ફોટા પાડી લીધા મેં તો. વિવિધ પ્રકારના ઓલા શેડા પડે, જો કેવા લાગે. લાગે ને રૂડા એમ. તો થઈ ગયા બીજો દિવસ. તો બીજા દિવસના હવડાયરાને રામે રામ. અને એમાં હતું એવું, હા, ગાડી ગોતવી પડે. એમાં હતું એવું કે શું હતું, હા, ઘરે આવ્યો ને તો વ્લોગ વધારવાનું ભૂલાઈ ગયું. તો કાલનો વ્લોગ વિડીયો આપણે અહીંયા જ વધાવી અને આજે પાછો નવો વ્લોગ ચાલુ કરવાનો છે. તો આજનો વ્લોગ અહીંયા જ વધાવી, આજનો નહીં કાલનો વ્લોગ અહીંયા જ વધાવી. વ્લોગ કેવો લાગ્યો તો કેવો નહીં એનાથી કમેન્ટમાં કહી દેજો. અને કેવી મજા આવે છે વ્લોગ જોવાની, અથવા તો બીજું કંઈ ઘટતું કરતું હોય તો એ કોમેન્ટ કરી નાખજો, એટલે આપણે એવા વ્લોગ બનાવશું.